दर्शक मित्रों नमस्कार। भाटी टीवी में आपનું સ્વાગત છે। હળવદ તાલુકાના શિશવા ગામે શમશાન પાસેથી એક બાળકની એક મૃતદેહ મળી આવેલ, જે મૃતદેહ એમના પિતાએ જ ઓળખ કરેલ હોવાનું બહાર આવ્યું છે। અને જે આપ જોઈ શકો છો, જે આ વિડીયોની અંદરમાં એનો પિતા જે છે એ પણ લઈને આવે છે અને એમને જે આખી બાતમી જે છે એ ના આધારે એમને ધરપકડ કરવામાં આવી છે। અને ખાસ કરીને જે ડીવાયએસપી શ્રી સમીર સારડા સાહેબે પણ બાઇટ આપી અને આખો કઈ રીતે આ બનાવ બન્યો છે, આ ઘટનાક્રમ કેવી રીતે બન્યો છે એના વિશે પણ આખી વિસ્તૃત આપણને બાઇટ આપી અને એમને જણાવ્યું છે। તો આપણે જો અત્યારે આ એમના જે આરોપીને, જે છોકરો જે મૃતદેહ છે એને પકડીને એના આરોપીને લાવ્યા છે। 2024ના રોજ હળવદના સુસવો ગામે બ્રાહ્મણી નદીના કિનારેથી એક વર્ષના પુરુષ બાળકનું મૃતદેહ મળી આવેલ હતું, જેના ઉપરથી અકસ્માતનો દાખલ કરી અને આગળની તપાસ પીઆઈ શ્રી આરટી વ્યાસ સંભાળી રહ્યા હતા। દરમિયાનમાં આ બાળકનું ફોરેન્સિક ટીમથી મૃત્યુનું ચોક્કસ કારણ જાણવાનો પ્રયત્ન કરવામાં આવેલો હતો, પરંતુ બાળકની ઓળખ થઈ શકેલ નહીં। દરમિયાનમાં અંગત બાતમીદારથી જાણ થયેલ કે બાળકના પિતા ભૈલુ તેરસિંહ બામણિયા, જે રહેવાસી ધાનપુર દાહોદવાળા હોવાના માહિતી મળેલ, અને જે રાયસનપુર ગામની સીમમાં વાસુદેવભાઈની વાડીએ કામ કરતા હોવાની ખાનગી માહિતી મળેલ। જેના આધારે તાત્કાલિક પીઆઈ આરટી વ્યાસ અને તેની ટીમે ત્યાં પહોંચી જઈ અને બાળકના પિતાની પૂછપરછ કરતા તેણે કબૂલ કરેલ કે આ ભૈલુ તેરસિંહ છે એમની ત્રીજી પત્નીથી એમને 2 બાળકો થયેલા હતા, જેમાંનું નાનું બાળક એ આ મૃત બાળક નવશિક નામનો ઉંમર વર્ષ 8 માસ વાળો હોવાનું જાણવા મળેલ। અને આ બાળક સાથે તે પોતાની પ્રેમિકા સહિત અહીં આવી ગયેલ અને અહીંયા રહેતો હતો। દરમિયાનમાં નાના બાળકે ખાવા પીવાનું છોડી દેતા પોતે એને મામાના ઘરે મૂકવા જાય છે એમ કરી અને ઘેરથી લઈ નીકળી અને ત્યાં નદી કિનારે ત્યજી દઈ અને પોતે ત્યાંથી નીકળી ગયેલ હતો, જેના કારણે બાળક છે તેનું વિખા પેટે મૃત્યુ થયેલ હતું। અને આ અંગે BNSની કલમ 105 અને 93 મુજબનો ગુનો દાખલ કરી બાળકના પિતા ભૈલુની ધરપકડ કરવામાં આવે છે।